નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 ની અંદર ગણિત વિષય શીખી રહ્યા છીએ કે જેનું પ્રકરણ નંબર 8 ચાલી રહ્યું છે. સ્વાધ્યાય આપણે 8.3 સુધી જોયું. હવે આવશે સ્વાધ્યાય 8.4, પણ એના પહેલા કોઈ પણ નવું સ્વાધ્યાય આવે ત્યારે એની થોડીક થિયરી યા કંઈક અલગ રીતનો દાખલો આવતો હોય છે, તો આપણે એને પહેલા સમજીશું, પછી આ 8.4 નંબરનું જે સ્વાધ્યાય છે એના ઉપર જશું. બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર. બહુપદીનો બહુપદી સાથે અત્યાર સુધી આપણે જોયું કે એક પદીનો દ્વિપદી સાથે યા દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર જોયો છે. હવે બહુપદી એટલે દ્વિપદીનો ત્રિપદી સાથે હોય, ત્રિપદીનો ત્રિપદી સાથે હોય યા દ્વિપદીનો ત્રિપદી સાથે પણ હોય છે, તો એ અલગ અલગ ગુણાકાર. બહુપદી એટલે શું તો જુઓ, અને સામે તો આ બંને જુઓ બે પદ છે, આમાં પણ કેટલા પદ છે તો બે પદ છે. તો આ બહુપદી સાથે ગુણાકાર કરવાનો છે. જે રીતે એક પદી માટે આપણે કરતા, જેમ કે અહીંયા કેવું હોય કે x, તો અહીંયા હતું x + y, બરાબર છે. તો આવી રીતે હતું ત્યારે આપણે વારાફરતી એનો ગુણાકાર કરતા હતા. તો સેમ એનું એ જ કરવાનું છે, પણ અહીંયા બે વખત કરવું પડશે. એક વખત આ પદ સાથે, એક વખત આ સાથે. આનો વારો પૂરો થઈ ગયો એક પદનો. હવે બીજું પદ બાકી રહ્યું, તો આનો પણ આની સાથે કરવો પડશે ને. તો આવો ગુણાકાર કરવાનો છે. 3 હોય તો 3 પદ સાથે, 4 હોય તો 4 પદ સાથે. જેટલા પદ હોય એટલો એકનો કર્યો તો બીજાનો પણ કરવો પડશે. તો એ શું કહેવાશે? બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર. જોઈએ આપણે આગળ આવતા ઉદાહરણોની અંદર. ઉદાહરણ નંબર 8 છે. શું કહે છે? ગુણાકાર કરો. જો અહીંયા બે પદ છે તો આ બહુપદી કહેવાય. તો હું પેલા x નો આખા પદ સાથે એટલે શું કરીશ? અહીંયા લખી દઈશ x + 3, અને વચ્ચે નિશાની શું છે? ઓછા. બીજું પદ ફરી જે રીતે આના માટે લખ્યું હતું x માટે, એ જ રીતે 4 ની બાજુમાં લખીશું બીજું પદ. આનો આની સાથે ગુણાકાર શું થાય? x². પછી આનો આની સાથે ગુણાકાર 3x, તો આ ગુણાકાર થઈ ગયો. ઓછા હવે આનો આની સાથે ગુણાકાર, સંખ્યા નો 8x, પછી આનો હું આની સાથે +12. તો શું થઈ ગયું આપણું? અહીંયા 2x² + 3x ઓછા 8x +12. હવે એક જેવા પદ કયા છે? x². આ વત્તા છે, આ ઓછા છે, તો શું થઈ જશે? બાદબાકી થશે, પણ નિશાની મોટાની રહેશે. 8 માંથી 3 જાય તો 5 ઓછા, કારણ કે પાછળ જે એક છે તે ચલ આમનો મૂકી દેવાનું, આપણે સંખ્યાની બાદબાકી કરવાની છે. 12. આ આપણું શું થઈ ગયું? ગુણાકાર કરતા જવાબ મળ્યો, બરાબર છે. જોઈએ બીજો ગુણાકાર. તો જુઓ, x આખું પદ આની બાજુમાં લખી દઈએ, 5y ઓછા જે નિશાની, જો એક વખત આ પદને આખા પદ સાથે ગુણ્યું, એ જ રીતે y ને ફરી હું આખા પદ સાથે ગુણીશ, 3x + 5y. તો શું આવશે? 3x × x + x × 5y. જો બંનેને વારાફરતી ગુણ્યા છે ને, એ જ રીતે હું y × 3x ઓછા વત્તા ઓછા તો y × 5y. x ગુણ્યા એટલે કેટલા થાય? 3x². વચ્ચે નિશાની ખાસ જોતા જવાનું. તો 5 × xy, 3 ગુણ્યા એટલે 3xy ઓછા 5y², કારણ કે y છે અને અહીંયા પણ y છે, y² થશે. હવે વ્યવસ્થિત રીતે ગોઠવીએ એટલે વર્ગ વાળા બાજુમાં લખીએ. 3x², 5 માંથી 3 જાય તો શું વધશે? 2. પાછળ જે ચલ હોય એમના મૂકી જ દેવાના, એમની બાદબાકી ન થાય, સંખ્યાની જ બાદબાકી થશે. ઓછા 5y². આ આપણો શું થઈ ગયો? ગુણાકાર. જોઈએ આગળના ઉદાહરણો. ઉદાહરણ નંબર 9, એ પણ શું કહે છે? ગુણાકાર કરવાનો. પણ અહીંયા શું છે? જો દ્વિપદી છે અથવા બહુપદી છે, એમનો ગુણાકાર કરવાનો કહે છે. તો હું ફરી એ
આખું પદ કયું છે? બી ઓછા 5. વચ્ચે નિશાની વત્તાની છે તો અહીંયા શું મૂકીશું? વત્તા 7 બી ઓછા 5. તો a ગુણ્યા બી ઓછા 5 ગુણ્યા a એટલે 5a. 7 ગુણ્યા બી એટલે 7b. 7 ગુણ્યા 5 એટલે 7 પંચા 35 વત્તા ઓછા ઓછા. એ જ રીતે હું આને ગણીશ તો જો એ આ ઓછા છે, આ બંને એક જેવા નથી તો આ આવું જ રહેશે. 5a વત્તા 7b ઓછા 35. આ આપણો જવાબ થશે ગુણાકાર. એ જ રીતે હું આને ગુણીશ એનો વર્ગ આખું પદ લખીશ એના બાજુમાં 3b વત્તા 2b નો વર્ગ આખું પદ 5a ઓછા 3b. તો આનો ગુણાકાર આની સાથે શું થશે? 5a ની 3 ઘાત ઓછા 3a નો વર્ગ b. એનો વર્ગ ક્યાંથી આવ્યો? તો કે ભાઈ આને આની સાથે ગુણ્યા છે વત્તા 5 દુ કેટલા થશે? સંખ્યાનો ગુણાકાર કરવાનું રહી ગયું તો શું થશે? 5 દુ 10 a b નો વર્ગ 2 તરી 6. અહીંયા b નો વર્ગ હતો અને એક b બીજા ગુણાશે એટલે 3. તો આ થઈ ગયું આપણું એનું સાદુરૂપ અથવા એનો ગુણાકાર. જોઈએ આગળના દાખલાઓ. ઉદાહરણ નંબર 10 છે. જો અહીંયા આગળ 2 પદ વાળા હતા પણ અહીંયા તો 2 કરતા વધુ પદ છે, ત્રિપદી છે. આ દ્વિપદી છે, આ ત્રિપદી છે. તો બહુપદીનો બહુપદી સાથેનો ગુણાકાર કરું તો પહેલા હું a આખું પદ કયું આવશે? 2a ઓછા 3b વત્તા આ આખું એક પદ થઈ ગયું કે જે a સાથે ગુણાય. એ જ રીતે ઓછા b તો 2a જે અહીંયા મૂક્યું એ જ મૂકવાનું બીજા પદ માટે પણ. બરાબર છે? ઓછા જુઓ આ ઓછા છે એટલે આ ફરી આને c સાથે ગુણવાનું તો 2a ગુણ્યા c. બરાબર? પછી ઓછા ઓછા શું થઈ જશે? વત્તા 3b ગુણ્યા c. અથવા આને તમે અલગ કરશો તો પણ ચાલશે. જો એક સાથે ના કરી શકતા હોય તો a ગુણ્યા એટલે એનો વર્ગ, a ગુણ્યા 3b એટલે ઓછા 3ab. આનો આની સાથે ગુણાકાર તો શું આવશે? ac. હવે આનો આની સાથે ગુણાકાર વચ્ચેની નિશાની ઓછાની 2ab. આનો આની સાથે ગુણા ઓછા ઓછા શું થશે? વત્તા તો 3b નો વર્ગ ઓછા વત્તા ઓછા bc. બરાબર છે? એ રીતે આનો શું થશે? 2ac વત્તા 3bc. બરાબર છે? હવે જો એક જેવા પદ હોય તો એને આપણે શું કરીશું? 2a નો વર્ગ આ બંને ઓછા ઓછા એટલે શું થશે? 5ab બંનેનો સરવાળો થશે. કોનો કોનો? ઓછા 3ab ઓછા 2ab. હવે ac ને bc વત્તા ac વત્તા 3b નો વર્ગ ઓછા bc ઓછા 2ac વત્તા 3bc. હવે 3bc હા તો જો અહીંયા આ પદમાં bc છે ને આ પણ bc છે. ac છે ક્યાંય? તો હા છે, ac અહીંયા છે ને અહીંયા છે. તો 5ab એક ac છે ને અહીંયા 2 ac છે એટલે આ વત્તા છે આ ઓછા છે એટલે શું આવશે? ઓછા ac વત્તા 3b નો વર્ગ. આ ઓછા છે ને આ વત્તા છે, 3 માંથી 1 જાય તો વત્તા 2bc. આ આપણો ગુણાકાર થઈ ગયો. બરાબર છે? ભલે તમને અહીંયા મોટું લાગતું હોય પણ છે એકદમ સરળ.
કારણ કે આપણે ધ્યાન રાખીને જો ગુણાકાર કરીશું તો એ સરળ રીતે થશે. તો આ હતા 8.4 સ્વાધ્યાય જે આવનાર છે એના માટેના અગાઉના જે નવી રીત આવે છે એના માટેના ઉદાહરણો હતો. તો હવે આપણે જોઈશું 8.4 નંબરનું સ્વાધ્યાય કે જે આવનાર વિડીયોની અંદર આપણે જોઈશું.